હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। હું લઈને આવી છું રોટલી ભાખરવડી। તમને જ્યારે પણ નાસ્તો કરવાની ઈચ્છા થતી હોય અને તમને કંઈ મસાલેદાર ખાવું હોય તો તમે વધેલી રોટલીમાંથી જ મસાલેદાર રોટલી ભાખરવડી બનાવી શકો છો। તો ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલાં આપણે અંદરનું સ્ટફિંગ બનાવવા માટે આપણે 1 વાટકી ચણાનો લોટ, 1 ચમચી ચોખાનો લોટ લઈએ। તેમાં 1 ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી દળેલું જીરું નાખીશું। પછી તેમાં આમચૂર પાવડર, ચીલી ગાર્લિક પેસ્ટ અને લીલા ધાણા નાખીશું। પછી સ્વાદ અનુસાર મીઠું નાખીશું। પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું। પછી પાણી નાખી સ્ટફિંગ તૈયાર કરી લઈએ। સ્ટફિંગની થિકનેસ આ પ્રમાણે રાખો જેથી તે સરળતાથી રોટલી પર લગાવી શકાય। હવે આપણે રોટલી પર સ્ટફિંગ લગાવી દઈશું। આ પ્રમાણે આખી રોટલી પર સ્ટફિંગ લગાવો જેથી તેનો સ્વાદ સારી રીતે આવે। પછી રોટલીને આ પ્રમાણે રોલ કરી લો। આ પ્રમાણે બધી રોટલીના રોલ કરી લો। પછી રોલને સ્ટીમ કુકરમાં 10 મિનિટ સુધી બાફવા મૂકી દો। બફાઈ જાય ત્યારબાદ રોલના આ પ્રમાણે ટુકડા કરી લો। બધા રોલના ટુકડા થઈ જાય પછી તેને ગરમ તેલમાં તળી લો। આ પ્રમાણે ગોલ્ડન બ્રાઉન થવા દો જેથી તે ક્રિસ્પી લાગે। પછી તેના પર મસાલો કરી મિક્સ કરી લો। તમારી ગરમા ગરમ મસાલેદાર રોટલી ભાખરવડી તૈયાર છે। તમે ચા સાથે પણ મજા માણી શકો છો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। હું આવતા વીકમાં નવી રેસીપી લઈને આવીશ। થેન્ક યુ।